મહેસાણાની ઉમા સંસ્કાર વિદ્યાલયના બે વિદ્યાર્થીઓએ રિવર ક્લીનર બોટ નામનું એક અનોખો સાયન્સ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટને શિક્ષક મહેશકુમાર પટેલ અને આચાર્ય ભરતકુમાર પંચાલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. મારું નામ છે પટેલ નેત્ર પ્રકાશ કુમાર અને મારા સાથીનું નામ છે. અમે ઉમા સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે અત્યારે નદીને આપણે કુદરતી જળ સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ થાય છે. આપણે તેને લોકમાતા અને દેવી દેવતાના રૂપમાં પૂજીએ છીએ. પરંતુ 21મી સદીમાં પહોંચી ગયેલા માનવીના સમક્ષ એક મોટો પડકાર છે. જે નદીમાં લોકો ઘણો કચરો ઠાલવે છે. જેમ કે આપણે જોઈ શકીએ કે કોઈ પુલ ઉપરથી આપણે પસાર થતા હોય તો આપણે કોઈ પડીકું કે પ્લાસ્ટિકની વસ્તુને આપણે સીધો પુલમાં કે નદીમાં જ નાખી દઈએ છીએ, જેના કારણે નદી ખૂબ જ પ્રદૂષિત થાય છે. વર્કિંગ મોડેલનું નામ છે રિવર ક્લીનર બોટ. આ પ્રોજેક્ટ બનાવવા સૌપ્રથમ અમે હોડી આકાર એક્રેલિક કુંઠાના હોડી આકાર તૈયાર કર્યો. મદદથી હોડી આકાર તૈયાર કર્યો. તેની આગળ અમે એક પટ્ટા ટાઈપ રચના કરી જેથી કચરો પાણીમાં ઉપર આવી શકે છે. પટ્ટો જેમ જેમ ધીમે ઉપર આવતો જશે તેમ તેમ પટ્ટા તમે જોઈ શકો છો કે આ પટ્ટા ઉપર આવે છે. આમાં જે કચરો હોય નદીને સાફ કરી શકાય અને જે પાણી ઉપર જે તરતો કચરો હોય આમાં દ્વારા જમા થાય અને સંગ્રહાલય બોક્સમાં પછી આપણે નદીની કિનારે જઈ સાફ કરીએ છે. જળાશયો અને નદીઓનું થયેલ પ્રદૂષણ ને કેવી રીતે સાફ કરવું એના માટેની આ આધુનિક બોટ બનાવેલી છે, જે ઓટોમેટિકલી એ પ્રદૂષણ પટ્ટા ઉપર આવી અને ડ્રોપ બોક્સની અંદર જમા થાય છે. એ ડ્રોપ બોક્સ પણ કિનારે ઠલવાય છે અને એ રીતે નદી અને જળાશયનું પ્રદૂષણ મુક્ત કરી શકાય એવી સહેલી રીત અપનાવેલી છે.